सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान विश्व शांति का मूल है, वीतराग विज्ञान। સૌ પ્રથમ સુખી થવા માટે આપા પરનું જ્ઞાન થવું જોઈએ. પંડિત બનારસીદાસજી, પંડિત ટોડરમલજી સાહેબની આવી આજ્ઞા. આપા પરનું જ્ઞાન હોય તો જ ભેદ જ્ઞાન હોય. અભેદ આત્માની અનુભૂતિ ત્યારે જ થાય. સરળ શબ્દોમાં કહીએ, પોતાની ઓળખાણ, આત્માનો અનુભવ, સ્વાનુભવ કે ધર્મ, આત્મધર્મ, સમ્યક દર્શન, અતીન્દ્રિય સુખ ત્યારે જ થાય. 98 નંબરની ગાથા પરમાત્મ પ્રકાશની લક્ષ્યની સિદ્ધિ લક્ષણ વડે થાય છે. અત્યંત પ્રયોજનભૂત ચર્ચા હતી. વસ્તુ વ્યવસ્થાની વાત નથી, પણ વસ્તુ વ્યવસ્થાને સમજીને આત્મસિદ્ધિની વિધિ કેવી, આત્મા કેવો એની વાત નથી. આત્મસિદ્ધિની વિધિ. તો વિધિમાં આવે કે ત્રિકાળ આત્મા લક્ષ્ય છે અને એને સાધવા માટે ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, માત્ર દર્શન અને માત્ર જ્ઞાન, તે જ એનો લક્ષણ છે, ઉપાય છે. કાર્ય સિદ્ધિ માટેનો વિધિ વિધાન એટલે આ 98 નંબરની ગાથા. આમાં લક્ષ્ય કોણ અને લક્ષણ કોણ એ માત્ર સમજાવવા નથી માગતા, કેમ કે શાસ્ત્ર પરમાત્મ પ્રકાશ છે. પરમાત્મા કેવો એનો પ્રયોજન નથી, એનો પ્રકાશ કેવો થાય એ પ્રયોજન છે. સમજાણો શું કીધું? પરમાત્મા કેવો એ તો જ્ઞાનનો પડખો છે, એનો પ્રકાશ એ શ્રદ્ધા અને ચારિત્રના પડખા છે. શબ્દ આવ્યો એમાં, જો તને જ્ઞાનરૂપી સૂરજ ઉદિત થયો હોય તો તું જ્ઞાન દર્શન સ્વભાવે સૌને સરખા જાણ, કોઈનામાં ભેદ નહીં કર. ખરેખર તો કોઈનામાં ભેદ નહીં કર એક આદેશની ભાષા છે, જેને જ્ઞાનરૂપી સૂર્ય, આત્મબોધ શબ્દ છે, આત્મબોધ રૂપી જ્ઞાન સૂર્યનો ઉદય થયો હોય. વિભાત સંસ્કૃતમાં શબ્દ છે, વિભાત. સૂરજને ભાસ્કર કહેવાય. ભા, આભા, વિભા. ભા એટલે તેજ, રોશની. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ નૂર, જેનામાં નૂર ન હોય બે નૂર. આત્માર્થી તો ઘણા, પણ આત્માર્થતાની નૂર કેટલામાં? બોલો. આત્માર્થી તો ખરા, પણ આત્માર્થતાની નૂર કેટલામાં? નૂર વિનાના, નૂરના પૂર વિનાના સાવ નમાલા બે નૂર કહેવાય. સમજાય છે? વીર્યવાન બનો,
વીર્યવાન તો છો જ. શક્તિવાન બનો, શક્તિવાન તો છો જ. જ્ઞાનવાન બનો, જ્ઞાનવાન તો છો જ. તો અમારે જ્ઞાનવાન, શક્તિવાન, વીર્યવાન કેવી રીતે થવાય? એને જાણવા માટેનો માધ્યમ, જાણવા માટેનો ઉપાય, કેટલા દેવગુરુ ધર્મને ભજીએ તો થાય કે નહીં થાય? દયાદાન વ્રત વગેરેના કેટલા શુભ ભાવો કરીએ તો થાય કે નહીં થાય? કેટલી જાત્રા પૂજા કરીએ તો થાય? ન દેવગુરુ ધર્મથી થાય, કેમ કે તેઓ પરદ્રવ્ય છે. ન દયાદાન વ્રત વગેરેની ધાર્મિક ક્રિયાઓથી થાય, કેમ કે રાગની ક્રિયાઓ છે, ભાવ કર્મ છે. નો કર્મથી ધર્મ નહીં થાય, ભાવ કર્મથી ધર્મ નહીં થાય. ઓહો, એવું છે કે હા. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન વગેરે જ્ઞાનની પર્યાયો, ઓલા નો કર્મોથી ધર્મ નહીં થાય, ભાવ કર્મોથી નહીં ધર્મ થાય. મતિ જ્ઞાન વગેરે પર્યાય ધર્મ છે. એ પર્યાય ધર્મથી આત્મ ધર્મ નહીં થાય. રંગને કાઢો, રાગને કાઢો, ભેદને પણ કાઢો. રંગ વિનાનો અરંગ આત્મા, રાગ વિનાનો અરાગી આત્મા. ખ્યાલમાં આવ્યો? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પરનો સોનગઢમાં ચાલતો પ્રવચન, ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં કેટલી સરસ વાત કરી. વિકાર વિનાનો ભગવાન આત્મા, એ ભગવાન આત્માને આશ્રય જે અવિકાર અવસ્થા પ્રગટ થાય એનું નામ અહિંસા પરમો ધર્મ છે. કલાકનું વ્યાખ્યાન સફળ થઈ ગયું. એટલા વાક્યો કાને પડ્યા. અહીંયા વિકારોના અંબાર લાગેલા છે સાહેબ. વાતો ધર્મની અને વિકારોના અંબાર. ક્યાંથી અહિંસા પરમો ધર્મ થાય? રાગ દ્વેષ दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से आश्रव का द्वार खुला रहता. બારી બારણા તો બધા ખુલ્લા જ છે. કશાયના, મોહના, અસ્થિરતાના, ઉચાટના. આવક તો ચાલુ જ છે ને આશ્રવનું. તો ધર્મ ક્યાંથી થાય? કર્મ થાય, ધર્મ નહીં થાય. ગુરુદેવશ્રી કહે 4-6 છોકરા હોય, બધા લાખો કમાવતા હોય. આમ જો બાપા ખમ્મા ખમ્મા થતું હોય ઘરમાં, વખાણ કરે એના 25 લાખના મકાન અને 40 લાખના મકાન. અરે લાખો કમાવે છે. વાહ, વાત સાચી. કર્મી જાગ્યા છે, ધર્મી નહીં જાગ્યા. માર્ગમાં ધર્મીનું કામ છે, કર્મીનું નહીં. કેટલી માર્મિક વાત છે. તો રંગથી નહીં એટલે પરદ્રવ્યોથી નહીં, રાગથી નહીં એટલે ભાવ કર્મથી નહીં. રાગ એટલે ભગવાનની વાણી સાંભળવાના ભાવ, રાગ ભાવ. સંયમમય જીવન જીવવાના ભાવ, રાગ ભાવ. અપ્રશસ્ત રાગ, રાગ પ્રશસ્ત રાગ, રાગ. એક લોઢાની બેડી અને એક સોનાની બેડી છે. બેડી બંધન કરતા છે. પુણ્ય પાપ અધિકારની ભાષામાં કહીએ દુષ્ટ છે, અનિષ્ટ છે. દુષ્ટ ભાવોથી દોસ્તી કેવી અને અનિષ્ટ ભાવોથી આત્મીયતા કેવી. કેવી આમ દાંડી પીટી પીટીને આચાર્યોએ વાત કરી છે. તો 98 નંબરની ગાથા. જીવ માત્રનો લક્ષણ દર્શન જ્ઞાન છે. તે લક્ષણે બધા જીવો સરખા છે. પહેલા આવો આખો આ બેઝ તૈયાર કર્યો. બેઝ તૈયાર કરીને કેટલાકનો નિકાલ કર્યો. એમ નહીં સમજતો કે દેવગુરુ ધર્મને હું ભજું છું એટલે મને આત્મજ્ઞાન થાય. કે દેવગુરુ ધર્મને ભજવું એ આત્મજ્ઞાનને પામવાનું લક્ષણ નથી. શું કીધું? એ વિધિ નથી, એ લક્ષણ નથી. ઓહો, સંયમનું પાલન કરવું પડે, દયા દાન વ્રત સ્વાધ્યાય આ તે કરવું પડે.
એ બધા રાગમાં રાચવાના લક્ષણો છે, આશ્રવ તત્વ છે. એ લક્ષણો નથી. કેમ કે દયા, દાન, વ્રત વગેરેના ભાવો બહારમાં પસરવાના લક્ષણો છે. ધર્મ તો અંદરમાં સમાવવાનું નામ છે, સમેટવાનું નામ ધર્મ, ફેલાવવાનું નામ ધર્મ નહીં. તો તું દયા, દાન, વ્રત, સ્વાધ્યાય વગેરેથી ફેલાય છે બહાર. જેટલો ફેલાવો એટલો અધર્મ, જેટલો અંદરમાં સમેટો એટલો ધર્મ. ભાષા સમજાય છે? સમેટવાનું નામ જૈન ધર્મ છે. કેમ કે સમેટવું એ અધ્યાત્મ છે, પસરવું ફેલાવવું એ તો સંસાર છે. પકડાય છે વાત? સવારનો સ્વાધ્યાય સાંભળ્યો હોય તો જ આ બધું સમજાય. હા રાજુભાઈ, ને તો કાંઈ નહીં સમજાય. અમારો લક્ષ્ય છે અપૂર્વ આત્મા. અપૂર્વ કેમ? પૂર્વે કદી જાણ્યા નથી, જાણનારને કદી જાણ્યા નથી. કેવી કરુણતા છે! દેખનારને દેખ્યા નથી, જાણનારને જાણ્યા નથી. છે ને ગજબની વાતો બધી. હા, ओ चेतन रे देह को ले क्या जीना, મને ભૂખ લાગે તો સારું, શરીર સ્વસ્થ હોય તો સારું. સ્વામીજી બોલતા હતા હમણાં પુરુષાશુદ્ધિપાઈના પ્રવચનોમાં, ઇન્દ્રિયો ઠેકાણે રહે તો હું ધર્મ કરું. આવું છે જ નહીં વકીલ સાહેબ. કાન ઠેકાણે હોય તો હું તત્વ સાંભળું. તો કાન ઠેકાણે હતા તે દી ક્યાં હતા? જાતને પૂછ. આ જીવને છે ને ઇન્દ્રિયો જ્યારે શિથિલ થાય ને બેન, ત્યારે એને ધર્મ કરવાના ડોળ કરે છે. મહાપાખંડી છે, દંભી છે, એના જેવો માયાચારી નથી. અને પ્રૌઢ અવસ્થામાં, યુવાવસ્થામાં પૈસા પાછળ એટલે પરિગ્રહ પાછળ એટલે પાપ પાછળ. શું કીધું? પૈસા પાછળ, પરિગ્રહ પાછળ, પાપ પાછળ આ જીવ એટલો બધો હોશીલો છે કે જોશ ભૂલાઈ જાય છે. સોરી, એટલો જોશીલો છે કે હોશ ભૂલાય છે. એને તો એમ અભી તો મેં જવાન હું, અભી તો મેં જવાન હું. પણ એ જવાનીમાં ઘડપન ઘર કેવી રીતે કરી જાય, લાકડાને જેમ ઉદય ખાઈ જાય. રાજુભાઈ, શ્રીમતીને કહો રિદ્ધિ હવે છે ને થાક લાગે. એ રિદ્ધિબેન તો કહેતા જ હતા, વર્ષોથી કહેતા હતા, તો તમે માનતા નહોતા. કેમ કે માનતા કેમ નહોતા? કેમ કે અભી તો મેં જવાન હું. જવાની ક્યારે વિદાય લે છે, ઘડપન ક્યારે ઘર કરી જાય છે, આ જીવને ખબર નથી પડતી. એટલે મેં તો ખરેખર હું તમને કહું દામજીભાઈ, હું તો નિહાલ છું મારા જીવનમાં. 7મા 8મા ધોરણથી જ આ આગમ અધ્યાત્મનો અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન અને છેલ્લા 25 થી 30 વર્ષથી ગુરુદેવશ્રીનો આ આખો તત્વજ્ઞાનનું ખાન આપણને મળી ગયો. આપણે નિહાલ થઈ ગયા. નથી આપણને કોઈને સમજાવવાના ભાવ, નથી સમજવાના ભાવ. કેમ કે હવે સમજીને બેઠા છે, અંદરમાં હમાવાનું બાકી છે. અંતે થાય, હવે તો થાય નિજ સ્વરૂપમાં લીન જો. હવે કોઈ અભિલાષા નથી, કોઈ ઈચ્છા નથી. સાચું કહું તમને. મારું હાલે ને રાજુભાઈ? મારું હાલે તો આવતીકાલે હું VRS લઈ લઉં. મારું ચાલે તો આવતીકાલે હું સમાધિ લઈ લઉં, યમ સલ્લેખના. એટલો અંદરમાં આમ આપણને વૈરાગ્ય ભાવો ઘૂંટાય છે. કોઈને સમજાવવાના ભાવ નથી. કે ગુરુદેવશ્રીએ આપણને એ જ સમજાવ્યા છે જીવનભર કે તમે સમજાવોમાં સમજીને સ્વરૂપમાં સમાઈ જાઓ. જૈન દર્શન એટલું જ છે. છે ને તારી પાસે અપૂર્વ લક્ષ્ય છે, અને લક્ષ્યને ઓળખાવનારો વિલક્ષણ લક્ષણ પણ છે.
ત્રિકાળ દ્રવ્ય ભાવ છે, ત્રિકાળ ગુણોનો વૈભવ છે. અને ત્રિકાળ ગુણોને જણાવનાર વીતરાગ, નિર્વિકલ્પ, સ્વસંવેદન, સ્વાનુભવ રૂપ પર્યાયનું પરિણમને છે, દ્રવ્ય છે, ગુણે છે, પર્યાય છે. આ પરમાત્મા પ્રકાશનો સમયસારના રંગે રંગાયેલો પ્રવચન સારવાળો દ્રવ્ય ગુણ પર્યાયનો વૈભવ. શું કીધું મેં? આ પરમાત્મા પ્રકાશમાંનો સમયસારના રંગે રંગાયેલો પ્રવચન સારવાળો દ્રવ્ય ગુણ પર્યાયનો આ ગજબનું ભાતું. ખરેખર હું તમને કહું, આજના સવારના સ્વાધ્યાયમાં દ્રવ્ય ગુણ અને પર્યાયનું જે આધ્યાત્મિક મીમાંસા અને આધ્યાત્મિક વ્યાખ્યા એવી ન ભૂતો અને ન ભવિષ્ય. છો દ્રવ્ય છે ને ગુણ અનંત છે અને પર્યાયો ત્રિકાળવર્તી અનંતી છે. એ ભણી ભણીને પંડિતાઈની પોથી માથે તૈયાર થઈ છે. એને મુખ અભેરાય ઉપર પહેલાં છ દ્રવ્યો અને 7 તત્વ અને 9 પદાર્થ અને સામાન્ય ગુણ અને વિશેષ ગુણ અને અનંતી પર્યાયો અને વિકારી પર્યાય અને નિર્વિકારી પર્યાયો. એ ભણતર છે, એ ગણતર નથી. મોક્ષ માર્ગમાં ભણતર કામ નહીં આવે, ગણતર કામ આવે. ગણતો થા. સાહેબ, એક વાર્તા સાંભળી છે. 7-8 જુદા જુદા વિદ્વાનો, કોઈ હાડકાના, કોઈ ચામડીના, કોઈ મગજના, કોઈ આંખના, કોઈ નાકના, કોઈ ગળાના, કોઈ લોહીના, આ બધા 7-8-10 જણા બધા પંડિતોએ નક્કી કર્યું કે આપણે એક નદી પ્રવાસ, નદી પર્યટન માટે જઈએ. ગયા, નાવમાં બેઠા અને પોતપોતાની મોટી મોટી હાંકતા હતા. તો ઓલા નાવિકને પણ અચરજ થઈ આવ્યું, વાહ, આ તો ગજબ, આજે તો અમારે નાવનોય સૌભાગ્ય છે, મહાભાગ્ય જાગ્યા અમારા. એટલામાં આવ્યો તોફાન, નાવ ડૂબવા માંડી. હવે તમારી પંડિતાઈ કઈ કામની? હા, બોલો, હવે કોણ બચાવે? બોલો, નાવિક. એમ સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. સમજાણ છે? એ આ નૌકા છે, તત્વજ્ઞાન રૂપી નૌકામાં આવીને બેસો. અને રત્નભણ સાવકાચારમાં કહ્યું છે, સમ્યક દર્શન કર્ણધારમ તન. એ નાવિક તરીકે કર્ણધાર કોણ છે? ભવસાગરથી તને ઉતારનારો, પાર ઉતારનારો. એ સમ્યક તો છે, યથાર્થ રુચિ છે, આત્મ પ્રતીતિ છે, આત્માનુભવ છે, વિલક્ષણ લક્ષણનો લક્ષણ છે. શું કીધું? એ વિલક્ષણ લક્ષણ નથી, વિલક્ષણ લક્ષણનો લક્ષણ છે. વિલક્ષણ લક્ષણ ત્રિકાળ, લક્ષણનો લક્ષણ ક્ષણિક. રીધિભાભી કેટલું લખશો? વિલક્ષણ લક્ષણનું લક્ષણ. અહીંયા તો અપલક્ષણોના પાર ન મળે. હા, હરખી રીતની બીડી ન પીવે તો ભાઈ સાહેબને પાયખાને દસ્ત ન ઉતરે. સાચું કહો, એકાદ દી ચા ભૂલાઈ જાય રાજુભાઈ, કેવી કમજોરી કમજોરી લાગે. શું કહેવાય? નબળાઈ. કેવી નબળાઈ! આજે તો ચા નથી પીધી, આજે તો નાસ્તો નથી કર્યો. બોલો, નાસ્તો જો ન કર્યો હોય ને અને 12 વાગે જમતા હોય તો 11:30 જ કાગડા બધા ઉડ ઉડ કરતા હોય. તમે વિચારો, આહારની સંજ્ઞા જુઓ આ દેહની. અને મુનિરાજને તો ભૂખ લાગી એનુંય ભાન ન મળે. એવા શુદ્ધોપયોગમાં લવલીન હોય, નિરાહારી નિરંજન પદમાં લીન હોય. आएगा वैराग्य मुझको इस दुखी संसार से. નિરંતર એનું ચિંતન હોય. કેવું અદ્ભુત છે, કેવું અદ્ભુત છે. હા, તો અપૂર્વ લક્ષ્ય અને વિલક્ષણ લક્ષણ. લક્ષ્ય ત્રિકાળ, લક્ષણ પણ ત્રિકાળ. 1 કરોડનો હીરો હોય, ડાયમંડ ખરીદો તમે, એનું પેકેજ કેટલાનું હોય? પ્લાસ્ટિકની થેલી હોય? બોલો.
બાકસ જેવું હોય ભંગાર પ્લાસ્ટિકનો, 1 કરોડનો હોય તો કમસે કમ એનું પેકેટ ચાંદીનો તો હોય જ. સાહેબ જેમ કીધું, હા, સિલ્વર સ્ટીલ તો હોય જ, 500, 1000, 2000નો તો પેકેજ હોય એનો. અરે અંદરનો જેવો માલ એવું એનું પેકેજ. એમ ત્રિકાળ દ્રવ્ય અપૂર્વ લક્ષ્ય છે તો એનો લક્ષણ પણ વિલક્ષણ જ હોય. એ શાસ્ત્રવાળું જ્ઞાન એનું લક્ષણ ન હોય, એનામાં હેસિયત જ નથી. છે ગજબની વાત. જે વાત એનો ફ્લેવર સમજાય છે, ટોન સમજાય છે, શું કહેવા માગે છે. તો શાસ્ત્ર જ્ઞાનને, આત્માને જાણવા માટે લક્ષણ સમજવાનો ભ્રમ નહીં પાલ, એમ કહે છે રાજુભાઈ. રોજ આવીને અમે પૂજા કરી તો રોજ અમે પૂજા કરનારા એ પૂજાના ભાવથી અમને તત્વ પમાય, આવા ભ્રમમાં તું નહીં રાજ. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. તે ભૂલે નિજ ભાન, એ નિજનું ભાન નહીં થાય એને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો. જ્ઞાની કહે છે એ માર્ગ નથી, માર્ગ કંઈક ઓર છે. પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન બધું હોય, પણ જ્ઞાનીને હંમેશા, આત્માર્થીને હંમેશા ખટક રહ્યા કરે કે માર્ગ તો આ નથી, માર્ગ તો કોઈ ઓર છે. તો એ ઓર માર્ગ કયો? એ આ વિલક્ષણ લક્ષણ, વિલક્ષણ લક્ષણ એ એનો માર્ગ છે. સવારે મેં કીધું તો, એક જ વસ્તુમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ. જે ઉપેય તત્વ છે એમાં જ ઉપાય તત્વ છે. સોનું, સુવર્ણ દ્રવ્ય, ઘરેણા ક્યાં? બોલો તો ખરા. અરે અલંકારો ક્યાં? આભૂષણો ક્યાં? ઘડાઓ, ઘડામણ કરો, એ સોનામાંથી જ ઘરેણાઓ ઘડવાના. ઘરેણાઓ જુદા નથી હોતા. લક્ષણ જુદો ન હોય, લક્ષમાં જ હોય. સમયસાર 271, 72 વગેરે કળશોમાં તું જ જ્ઞાતા, તું જ જ્ઞેય, તું જ જ્ઞાન. જ્ઞાતા જુદો અને જ્ઞાન જુદો એમ ન હોય. 271 નંબરનો કળશ. જ્ઞાતા જુદો, જાણનારો, અને જાણવાનું સાધન જ્ઞાન જુદો એવું ન હોય. જે જ્ઞાતા તે જ જ્ઞાન, અને જે જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણે એ જ્ઞેય પોતે. જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે, જ્ઞેય પોતે. પોતે જ સ્વયં, બીજો નહીં. બીજો જ્ઞેય તું જ્ઞાતા એમ નહીં, બીજો જ્ઞાન તું જ્ઞાતા એમ નહીં, બીજું જ્ઞાન તું જ્ઞાતા એમ નહીં, બીજું જ્ઞેય તું જ્ઞાતા એમ નહીં. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા વેર વિખેર ન હોય. એ અભેદ ટંકોત્કીર્ણ તેરે વિકીર્ણ ગુણ સારે પ્રભુ મુક્તા મોદક સે સઘન હુએ. આ સઘનપનું, વિજ્ઞાન ઘનપનું, આ સમજાવવા માટે છે. આ અપૂર્વ લક્ષ અને લક્ષણ, આ બેઉ ભેદ કરીને, વ્યવહાર ભેદે ભેદ કરીને સમજાવવાની આ શૈલી છે. વસ્તુને સમજવાનું છે, વસ્તુમાં ક્યાં સમજણ છે. બરફ ઠંડી છે એ સમજવા માટે છે. બરફને ક્યાં સમજવું છે કે હું ઠંડી છું? બરફ તો ઠંડી જ છે. એ ઠંડી છે એમ એને સમજાવવાની જરૂર છે? વસ્તુ સ્વરૂપને સમજાવવાની જરૂર નથી. અને વસ્તુ સ્વરૂપ પ્રત્યે ભ્રમ પાળનાર જીવને જ સમજાવવાની જરૂર છે. સમજણદાની ખોટી છે આપણી. આપણી સમજણદાની ખોટી છે. લાકડા, ઊંધા લાકડા, બધા દેશની ભાષામાં ઊંધા લાકડા ગરી ગયેલા છે. જાત જાતની બધી માન્યતાઓ. જો ચેતન રે દેહ કો લે ક્યા જીના. દેહ એટલે બધા જ સંયોગો.
नरकों में मानव में तिर्यंच दानव में शांति कहीं मिली ना, देह को ले क्या जीन. પણ 24 કલાક સાચું કહો, કોને બળે આપણે જીવીએ છીએ? સાહેબ ટાંગા દુખે, સાહેબ આજે સ્વાધ્યાયમાં ન આવવાનું, માથું ચડેલું હતું. શેની ફરિયાદ છે બતાવો? બોલો ભૂપતભાઈ, આ શેની ફરિયાદ? આ દેહની ફરિયાદ. કૃપાળુ દેવને પૂછો, શ્રીમદજીને કહે છે દેહાધ્યાસ. સાહેબ ગયા અઠવાડિયે ભૂખ લાગતી નહોતી, આ અઠવાડિયે ભૂખ જ ભૂખ લાગે છે, પચતું નથી. બોલો આ શું છે? દેહાધ્યાસ. આ કપડાં સારા લાગે, આ કપડાં હુંપાળા, આ કપડાં બહુ ગરમ, આ કપડાં બહુ જ સૂતર સારા. આ ભાઈઓની આખી જિંદગી જાય. હા, સલવાર કુર્તા અને ડ્રેસ અને બ્લાઉઝ અને મેચિંગ ફેચિંગ કરવામાં. એટલે જ ગુરુદેવશ્રી 2 દિવસ પહેલાં બોલ્યા હતા, બહુ ફેરો ફેરો કરો છો ને, નિગોદની દશા રાહ જોઈને બેઠી છે. શું મમ્મીશ્રી શું કીધું? ભાભી સમજાણું શું કીધું? હમણાં 2 દિવસ પહેલાંના પ્રવચનમાં કીધું ગુરુદેવશ્રી, સવારના પ્રવચનમાં. બહુ ફેરો ફેરો કરસ ને મળશે નિગોદિયાની કાયા, એક શ્વાસમાં 18 વાર જન્મ. તારે જેટલું ફેરવવું હોય એટલું ફેરવ. રાજુભાઈ બહુ ગાંડા વેડા નહીં કાઢવા. કપડાં લત્તા દાગ જે મળે એ લગર વગર પહેરીને આપણે નીકળી જવાનું. બહુ સમજવા જેવું છે. આ લગ્નમાં જાઓ ત્યારે આ માથું ખાઈ જાય. નથી જોઈએ એને ખબર નથી. સારું સાંભળી તો લીધું. હા, થોડુંક મારી સાથે મેચિંગ પહેરો, મારી સાડલી આવી છે અને બિલકુલ આમ મેડ ફોર ઈચ અધર. શું ઈચ અધર ખાક? કેટલું પાગલપણું છે. ગુરુદેવશ્રી અર્ધાંગીની ગાંડા કાઢે, ગાંડા અર્ધાંગીની. અડધો અંગ બાયડીનો અને અડધો અંગ ભાયડાનો. અને ખબર છે અર્ધાંગીની વાળો એ શલ્ય શું છે મીનાબેન? કોઈ દી વિચાર આવે છે? શિવજી નથી, શિવ અને પાર્વતીનો અડધો અડધો આમ એ હોય છે એ લોકોમાં. એ અર્ધાંગીની પાગલપન છે. કોણ ક્યાંથી આવ્યા, કોણ થોરમાંથી આવ્યા, કોક શેરડીમાંથી આવ્યા, કોક શેરડીમાં જવાના, કોક લીમડામાં જઈને બેવાના. ચોંટોમાં છૂટો. છૂટવાનું નામ ધર્મ જૈન ધર્મ છે, ચોંટવાનું નામ અજૈન ધર્મ છે. એ અજૈનપણું છે. જ્યાં જાય ત્યાં ભાઈબંધ દોસ્તાર ઓળખાણ વાતો. હા, કેટલો રસિયો છે આ. તું જીનવાણીનો રસિયો થા, તત્વજ્ઞાનનો રસિયો થા. બેનશ્રીની ભાષામાં મરી જા, જગતને માટે મરી જા. મરી પરવારે તો જ આ કામ થાય એવું છે. હર ગતિયો મેં जन्म मरण के दुख ही दुख तो पाए चेतन, विषय कषायों में तृष्णा में ही हर क्षण जलता रहता है मन. इष्ट वियोगों में अनिष्ट योगों में, इष्ट वियोगों में अनिष्ट योगों में दुर्ध्यान ही तूने कीना. બોલો ધર્મ ધ્યાન થયું હોય તો હરામ, દુર્ધ્યાન, અપધ્યાન, આર્ત ધ્યાન એ જ કર્યા છે. હાય 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 હાય. ગુરુદેવ શ્રીના દરેક પ્રવચનમાં 50 વાર આહા હા 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 હા, આહા હા 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 હા, આહા હા 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 હા. અને અહીંયા આપણા જિંદગીમાં શ્વાસે શ્વાસે હાય 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 હાય. એવા ગુરુના શિષ્ય છીએ આપણે. આહા હા બોલનારા ગુરુના શિષ્ય હાય હાય નહીં કરે. જૈની હોય સો દુઃખી નહીં, દુઃખી હોય સો જૈની નહીં. તો દુઃખી છે ને તું જૈની નથી. બ્રહ્મચારી રાયમલજી
હમણાં ગુરુદેવશ્રી પુરુષાર્થ સિદ્ધિભાઈમાં દાખલો આપતા, એક પાપ કરે, એક હિંસા કરે અને હજારો દુઃખી થાય. તો ટોડરમલજી સાહેબનો દાખલો આપ્યો, હાથીના પગની નીચે મારી નાખ્યા. મારનાર તો એક હતો ને, પણ ખુશી મનાવનારા કેટલા હતા? અનુમોદના કરનારા કેટલા હતા? તો પ્લેન ક્રેશ થાય, જહાજ ડૂબી જાય, ધરતીકંપ આવે, બાઢ આવે, હજારો એમાં કાટમાળ નીચે દબાઈને મરી જાય. કેમ? એ બધા જેવો એક જાતના. આ પિક્ચરો જોતા હોય, ક્રિકેટો જોતા હોય, લાખો લોકો જોતા હોય. હા, ઓલો શેર બજારના સટોડિયામાં ઘરે ઘરે સ્ક્રીન ઉપર બેસીને બધા ધન પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ ચાલતું હોય. તો એ મળવાનું તો એટલું જ, સમયથી પહેલા, समय से पहले, भाग्य से अधिक न किसी को मिला है न किसी को मिलेगा. दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. तो ये अर्थ પુરુષાર્થમાં પડેલા, એમાં અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન કરનારા જીવો કેટલા? એવા જીવોને તો કલાક માટે, સ્વાધ્યાય માટે સમય નથી મળતો. અને કહેવાય વળી પાછો જૈન. શેના જૈન? અજૈનપનામાં જિંદગી નીકળી જાય છે. जड़ पुद्गल की देह बनी है, तू तो ज्ञानानंदमयी. આવ્યો જ્ઞાનાનંદમયી, જ્ઞાન વડે રચાયેલો. करके इनमें अहम बुद्धि से विषयों में ही बुद्धि गई है. देह विनाशी है ओ तू अविनाशी है, फिर भी ये बंधन काहे कीना. શરમ નથી આવતી? શા માટે બંધન કર્યા એમ કહે છે આમાં. હા, फिर भी ये बंधन काहे कीना, देह को ले क्या जीना. હવે સાંભળો, આ લક્ષણ જો, વિલક્ષણ લક્ષણ. જીનવાણી સુન તત્વદ્રષ્ટિ સે, જગતના અભિપ્રાય નહીં, પંડિતાઈ ઝાડવા માટે નહીં, ક્ષયોપશમના ઓલાળા મારવા માટે નહીં, લોકેશના માટે નહીં, લોકસંગના માટે નહીં, માન પાન માટે નહીં, નામ માટે નહીં, ઠામ માટે નહીં. જીનવાણી સુન, વાહ કેટલો સરસ શબ્દ છે, તત્વદ્રષ્ટિ સે. વાહ, આખો જૈન ધર્મનો અર્ક છે. તત્વદ્રષ્ટિ સે भेद ज्ञान है हर क्षण करना, सम्यक दर्शन ज्ञान चरण से भव सागर है तुझको तीरना. બહુ મસ્ત પંક્તિ છે. મહિમા હો આતમ કી, મહિમા આતમ કી, दृष्टि परमात्म की, परमात्म प्रकाश, मंदिर मानो परमात्मा नहीं, परमात्मा प्रकाश वालों परमात्मा. दृष्टि महिमा हो आत्म की, दृष्टि परमात्म की, कर्म क्षय उसने ही कीना, देह को ले क्या जीना. चिंतामणि सा नर भव पाया, कल्प वृक्ष सा जिन वृष तूने, वृक्ष એટલે ધર્મ, गंवा रहा है. જો પરમાત્મા પ્રકાશની વાત આવી, गंवा रहा है रत्न अमोलक, રાખ માટે રતન બાળે છે. विषयों में ही फस फस तूने, जोरदार पंक्ति છે. आत्म ही अपना है बाकी सब सपना है. इस तो સમજાતું નથી. કોરોનાનો એ 5-6 મહિનાનો કાળ એ આ સમજાવવા માટે જ આવ્યો હતો. आत्म ही अपना है बाकी सब सपना है, मानो जिन शासन का कहना. કહો ને તમે, અમારે ક્યાં માનવું છે? કહેવું તમારું કામ, માનવું નહીં માનવું એ અમારું કામ.
मानो जिन शासन का कहना, पर परिणति पर भाव निरखता आत्म तत्व को भूल गया, पर भावों में सुख दुख माने निज प्रभुता से दूर हुआ। सुख का खजाना है दृष्टि भर लाना है, खजानो तो छे, दृष्टि मात्र लाओ, अपूરું लक्ष्य तो छे, बस विलक्षण लक्षण ने धरो, एने धरीने बेसो, ख्याल में आयो, एने अपनाओ। सुख का खजाना है दृष्टि ही लाना है, शंका न इसमें तो करना। हमणा जमीन मकान बात आवे, केटलो निशंक, हूँ 5 करोड़ रोकीश, 25 वर्ष पछी 50 करोड़ थशे, 10 लाख रोकूं करोड़ उगसे, नक्की छे। એટલે નો કર્મો ઉપર એટલો વિશ્વાસ, તો નો કર્મો ઉપર એટલો વિશ્વાસ, એને આત્મ ધર્મ પર વિશ્વાસ ન થાય. અહીંયા આત્મ ધર્મ પર વિશ્વાસની વાત છે. એટલે 98 નંબરની ગાથા અપૂર્વ લક્ષ્ય ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક ભાવ, અને ત્રિકાળ કેવળ દર્શન કેવળ જ્ઞાન, તે જ એનો વિલક્ષણ લક્ષણ. ન દેવગુરુ ધર્મથી પકડાય, ન દયાદાન વ્રત સંયમ વગેરે વિકારી ભાવોથી પકડાય, ન મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન વગેરે જ્ઞાન પર્યાય ભાવોથી પકડાય, ન પર દ્રવ્યોથી પકડાય, ન પર ભાવોથી પકડાય, ન પર્યાય ભાવોથી પકડાય. જે દ્રવ્ય ભાવ તો દ્રવ્ય ભાવને લગતું જે વિલક્ષણ લક્ષણ છે, ત્રિકાળ દર્શન ત્રિકાળ જ્ઞાન, એનાથી જ ઈ લખાય, એનાથી જ એ અનુભવાય. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિથી જ અનુભવાય એવું છે, એટલું કહેવા માગે છે. ઓમ નમઃ સિદ્ધિબે.